નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં જૈન સાધ્વીને છેડતીને લઈને ભાભર જૈન સંઘ દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે ગઈ સાંજે મળી હતી। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં જૈન સાધ્વીને છેડતીને લઈને ભાભર જૈન સંઘ દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે ગઈ સાંજે મળી હતી, તેમાં સમાજના છોકરાઓને શકના આધારે પોલીસ સ્ટેશનમાં લાવતા માળીવાસની બહેનો અને ભાઈઓ ભાભર જૈન મંદિર પાસે માળીવાસના લોકો એકઠા થઈને જૈન સંઘ પાસે ન્યાયની માંગ કરવામાં આવી હતી, જ્યાં ભાભર પોલીસની ગાડી આવતા મામલો થાળે પડ્યો હતો। માળીવાસના લોકો પહેલા પોલીસ સ્ટેશનથી જૈન દેરાસર પર આવીને ન્યાયની માંગ કરતા ઉંમરલાયક માજી શું કહે છે। બનાસકાંઠા જિલ્લામાં ભાભર રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર। મારા છોકરાને હું કોઈ કહું, તમે વેપારી હું તમારું 50 વર્ષ કામ કર્યું છે અને તમે મારા છોકરાને છૂટા કરો। એક માળીવાસ માળીવાસ એક હોન્યા એક માળીવાસ પકડાશે છે, આખું ભાભર છે, આખા ભાભરને તમે જાહેરાત કરો। અને એક મારા છોકરા ગેની બેનને ફોન કર્યા, ગેની બેને ફોન ના ઉપાડ્યો। એક મારા છોકરાને એક માળીવાસ દર્શન નથી, પણ બીજા તો નથી આપણે કહેતા કે આપણે શરમમાં રહેવું છે। અને એક માળીવાસ જો આ નાક ને કરે તો બધી ગાડીઓ બધા મામલતદાર ઓફિસે પડ્યા રહેશે। તમે આવું ના કરો, ગરીબ માયા ના પડો। તજન દાડા અમે ભૂસી મારા હતા, તન દાડા ચાલે મને ગાતા ને હાથ નથી એવી તન દાડાથી ભૂસી મારો છો। અને મને મારા સાહેબ હોના ના લાગે રહ્યા, મારા સાહેબ હોના ના છે અમારે। એ મારા સાહેબ છલો જવા આવે છે ને તો મારા છોકરા પડી પડે છે, તો વેપારી અને જવાબદારી આલો મારા છોકરાને કઈ થાય છે તો મારા છોકરાને છૂટો કરો, આખા માળીવાના છોકરાને છૂટા કરો। અને જવાબ જો હોય એ અમને જવાબ માળી વાકે પૂરું કરાવીશ। તમે આવું અમને ગરીબન ચમ ના લાવો છો, બીજા ગરીબને આયા ચાઇના પહોંચ્યા હે છે માતું ચા હુઈ સર મારા